A man who cannot decide, is there God or there is no God, is a confused man. Or I can say, he's a selfish man. ઈશ્વર છે કે નહીં? ના, ઈશ્વર નથી કે ઈશ્વર છે. આવો એક બાજુનો મજબૂત જવાબ જે માણસ આપી નથી શકતો, એને પહેલા તો પોતાનામાં જ શ્રદ્ધા કે વિશ્વાસ કે ભરોસો નથી. પછી બીજી વાત આવે છે ઈશ્વરમાં ભરોસો. પણ તને એ જ ભરોસો નથી કે ઈશ્વર છે એમાં ભરોસો નથી, ઈશ્વર નથી એમાં ભરોસો નથી, તો પછી તારામાં ભરોસો કેવી રીતે હોય? ઈશ્વરને બાજુમાં મૂકી દઈએ તો તું તો છે જ, તારી જિંદગી છે. હવે જો તને ભરોસો જ નથી, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, તો તને તારા ઉપર કે જીવવાની છે એ જિંદગી ઉપર ભરોસો કેવી રીતે આવશે? ના, માનવી બહુ લુચ્ચો છે. એવું વિચારે છે કામ નથી થતા, આપણા મનનું ધાર્યું નથી થતું, હા તો ઈશ્વર નથી. કેટલો સ્વાર્થી છે. અને જો ધાર્યું છે બધું જ થાય છે મન મુજબ, હા તો ઈશ્વર છે. મને ઈશ્વરમાં બહુ જ શ્રદ્ધા છે, હું જે ધારું એ બધું જ ઈશ્વર કરે છે. ઈશ્વર છે કે નહીં એ મહત્વનું નથી. માણસ માટે મહત્વનું એ છે કે મારા સ્વાર્થમાં, મારા ઉપયોગમાં, મારા લાભમાં ઈશ્વર નામનું તત્વ કામ કરે છે કે નથી કરતું.